હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ઇમેજ ઇન ફિઝિક્સ. આજે આપણે વેવ્સ એન્ડ ઓસિલેશનમાં નેક્સ્ટ ટોપિક છે એનું ડિસ્કશન કરવાનું છે. તો આપણો ટોપિક જે છે એ દેટ ઇઝ કમ્પાઉન્ડ પેન્ડ્યુલમ. એક્સપ્લેન કમ્પાઉન્ડ પેન્ડ્યુલમ એન્ડ ફાઇન્ડ પીરિયોડિક ટાઈમ ઇક્વેશન ફોર ધ ગિવન ઓસિલેશન. એટલે કે કમ્પાઉન્ડ પેન્ડ્યુલમને ગુજરાતીમાં કહીએ તો સંયુક્ત લોલકની સમજૂતી આપો અને એની ઉપરથી સંયુક્ત લોલકના દોલનોના આવર્તકાળનું સમીકરણ મેળવો. તો ઘણી બધી પ્રકારના ઓસિલેશન છે એ સમજાવી શકાય, અથવા તો ઘણી બધી પ્રકારના પેન્ડ્યુલમ સમજાવી શકાય. એક તો છે કે જે તમે 11th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો, જેને આપણે સાદું લોલક તરીકે ઓળખીએ છીએ. તો સાદું લોલક પછી હવે અત્યારે જે આવે છે એની આગળનું છે તો એને આપણે સંયુક્ત લોલક તરીકે ઓળખાવી શકીએ. વળ લોલક પણ એક પ્રકાર છે. બેસિકલી ઓસિલેશનનો કેવો પ્રકાર છે એની ઉપરથી અલગ અલગ રીતે તમે રિજિડ બોડી છે એને વ્યાખ્યાયિત કરી શકો. સાદક લોલક છે તો એની રચનામાં માત્ર આપણે એક આધાર લઈએ છીએ અને આધારની નીચે દોરી લગાડી અને અહીંયા આગળ લોલક લગાડી દઈએ છીએ. તો આ એક રચના થઈ એ સાદું લોલક છે. આની ઉપરથી તમે એનું ઇક્વેશન છે એ ડિરાઈવ કર્યું હતું, એને આપણે t = 2π√L/g તરીકે ડિનોટ કરીએ છીએ. એટલે કે સાદી રીતે કહેવા જઈએ તો સાદા લોલકના આવર્તકાળનો આધાર છે એ ગુરુત્વ પ્રવેગના મૂલ્ય અને દોરીની લંબાઈ ઉપર આધાર રાખે છે. એટલે t proportional to √L અને ઇન્વર્સલી proportional to gravitational acceleration એટલે કે ગુરુત્વ પ્રવેગ. આમાં થિયરી તમે ભણી ગયા છો એની ડિટેલમાં, એની ઉપરથી પ્રોબ્લેમ્સ પણ કેલ્ક્યુલેટ કર્યા છે. અને આ ઇક્વેશન કઈ રીતે ડિરાઈવ કરવું તો એની પણ એક સિમ્પલ મેથડ હતી કે તમે જ્યારે આધારપીઠ ઉપરથી લોલકને લટકાવો છો તો શિરોલંબ દિશામાં વર્ટિકલ ડાયરેક્શનમાં ઓસિલેશન થશે, લેફ્ટ એન્ડ રાઈટ. તો લેફ્ટ એન્ડ રાઈટ ઓસિલેશન થતું હોય તો સ્મોલ ઓસિલેશન લેવાનું છે થીટા, અને વિથ રિસ્પેક્ટ ટુ થીટા તમે આ કમ્પોનન્ટ્સ છે એ પાડી શકો. તો x કમ્પોનન્ટ છે એ તમને મળે અને y કમ્પોનન્ટ મળે. આ તમને cos ઘટક મળે અને અહીંયા તમને sin ઘટક મળે, અને એની ઉપરથી આપણે આગળ ઇક્વેશન છે ડિરાઈવ કર્યું હતું. બીકોઝ એમાં રિસ્ટોરિંગ ફોર્સ છે ક્રિએટ થશે. લોલક છે એને પાછું આવવા માટે એ પ્રયત્ન કરશે પોતાની જે ઓરિજિન પોઝિશન, મીન પોઝિશન છે અહીંયા, કારણ કે આ જે ડાયરેક્શન છે એમાં t = mg છે. બટ હિયર t = mg cos theta, રાઈટ. અહીંયા આગળ આ ઘટક છે એવો દેખાડશે તો કે t = mg cos theta. But which factor is important to restore the position of a pendulum? એટલે પોતાની મૂળ પોઝિશનમાં આવવા માટે sin is important parameter. તો sin ઘટકનો ઉપયોગ કરી અને આપણે આગળ જે ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું. તો મેં થોડું રિવાઇઝ કરાવ્યું તમને. એ જ જે ફંડામેન્ટલ લોજિક છે એ તમને આગળ કમ્પાઉન્ડ પેન્ડ્યુલમ છે એમાં પણ સમજવામાં ઉપયોગમાં આવશે. તો બેસિકલી કોન્સેપ્ટ જ છે, પણ આપણે થોડું ડિરાઈવ છે અને જુદી રીતે કરશું. બીકોઝ અહીંયા આગળ આપણે સિમ્પલી ખાલી એક બોબ માસ કન્સિડર નથી કરતા, બટ વી આર કન્સિડરિંગ રિજિડ બોડી. એટલે રિજિડ બોડી એટલે એવો કોઈ શેપ કે જેમાં તમે એને ઓસિલેશન આપી શકતા હોજો, એવો કોઈ આકાર છે આપણે ફિક્સ નથી કે આવા જ આકારનું છે રિજિડ બોડી કે કોઈ પદાર્થ હોવો જોઈએ, પણ એક દ્રઢ પદાર્થ હોવો જોઈએ કે જેમાં એક પોતાની એક રોટેશનલ એક્સિસ છે અને એ રોટેશનલ એક્સિસને અનુસરીને એ પદાર્થ છે એ દોલનો શિરોલંબ દિશામાં દર્શાવે. તો આવું આપણે એક રેન્ડમ શેપ ડ્રો કર્યો આ રીતે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા હશે એટલે એની જે ભ્રમણાક્ષ હશે, અને ભ્રમણાક્ષ હોય તો ભ્રમણાક્ષથી અમુક અંતરે દ્રવ્યમાન પણ રહેલું હશે, કારણ કે આપણે જે જડત્વની ચાક માત્રા છે I = mr², એને અનુસરવાનું છે. સો I મોમેન્ટ ઓફ ઇનર્શિયા, m છે એ તમારું પોઈન્ટ માસ થયું, અને r જે છે એ તમારી રોટેશનલ એક્સિસથી અંતર છે એ તમને દેખાડે છે. તો
ધીસ ઇઝ ધ બેઝિક કોન્સેપ્ટ. આ જે છે એ આપણું રિજિડ બોડી થયું અને રિજિડ બોડીમાં અહીંયા આગળ આપણે એક બિંદુ પસંદ કર્યું છે. આને અનુલક્ષીને ધારો કે આ જે આખો પદાર્થ છે અહીંયા ડાબી જમણી બાજુએ દોલન છે એ દર્શાવતો હોય. સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. તો અહીંયા આગળ આપણે રિજિડ બોડી કન્સિડર કર્યું. અહીંયા એક આધાર બિંદુ પણ તમે કહી શકો જેને આપણે એસ તરીકે ડિનોટ કરેલું છે. હવે આ એક કોઈ લેન્થ કન્સિડર કરી છે. આપણે સાદું પેન્ડ્યુલમ નથી પણ આપણે આખું બોડી જે માસ છે આખું એ મૂવ કરાવવાનું છે. તો જ્યારે પણ આખું બોડી માસ છે એને મૂવ કરશો ત્યારે શું થશે તો કે જે પદાર્થ લીધો છે એ પદાર્થના દ્રઢ પદાર્થના દરેક બિંદુઓ છે એ પોતાના સ્થાનેથી એનું હલનચલન થશે. એટલે આપણે એવું નથી કહેતા કે ભ્રમણાક્ષથી એનું અંતર બદલાશે. ભ્રમણાક્ષી અંતર નહીં બદલાય પણ એનું જે તમારી રોટેશનલ એક્સિસ છે એને આધારે એ દળ છે એનું પરિભ્રમણ થાય. તો એ તમને I = mr² એટલે એની જડત્વની ચાકમાત્રા સાથે તમે એને બંધ બેસી શકો. હવે આગળ વિચારીએ તો આગળ શું કરશું તો કે એની ઉપરથી તમારે આ જે કોન્સેપ્ટ સમજાવ્યો એ કોન્સેપ્ટ ઉપરથી તમારે જવાનું છે એની ઇક્વેશનમાં, જેને આપણે કહીશું એનું પિરિયોડિક ટાઈમ છે એનું ઇક્વેશન. તો સપોઝ કે મેં SG ડેશ લેન્થ કન્સિડર કરી એક ઓનલી લેન્થ that is denoted as L. હવે ધારો કે અહીંયા જે છે G SG એ આપણી મીન પોઝિશન છે. અહીંયાથી આટલું રોટેશન આપ્યું એટલે થીટા થયું એટલે પદાર્થ છે આમ ખસ્યો પછી પાછો આમ એની મૂળ પોઝિશનમાં પાછો આવશે. તો સપોઝ કે આટલું ડિસ્પ્લેસમેન્ટ થયું છે તો ડિસ્પ્લેસમેન્ટની વેલ્યુ છે એ તમને થીટા ઉપરથી મળી શકે. થીટા ઉપરથી મળશે તો તમે અહીંયા આગળ છે એ કમ્પોનન્ટ બનાવી શકો. મેં જે તમને હમણાં સિમ્પલ પેન્ડ્યુલમમાં દેખાડ્યા એ જ રીતે. તો સપોઝ L છે તો આ જે છે એ તમારું ટેન્શન થયું તો ટેન્શનને મેં અહીંયા R તરીકે ડિનોટ કરેલું છે. તો R = mg. અને આ જે ડાયરેક્શન છે જેમાં મેં લખ્યું છે L sin θ. L sin θ કઈ રીતે આવશે? આનો સાઇન ઘટક લેવાનો છે. sin θ = શું થઈ જશે? ng dash upon sg dash. So ng dash is equal to sg dash sin theta. So sg dash is L, so L sin theta. So ng dash is L sin theta. તો સીધા ડેરિવેશન ઉપર જઈએ કારણ કે એમાં થોડું આગળ ડિસ્ક્રિપ્શન છે પણ ડિસ્ક્રિપ્શન તો તમે સમજી શકશો કે જે વર્ટિકલ ડાયરેક્શનમાં જે પેન્ડ્યુલમ મૂક્યું છે એ પેન્ડ્યુલમ છે એ રોટેશનમાં આવશે અને જેને તમે ડેફિનેશન આપેલી છે કે જેને કમ્પાઉન્ડ પેન્ડ્યુલમ કહી શકાય. સો સપોઝ ફર્સ્ટ ઓફ ઓલ the restoring force or restoring torque is equal to minus mg g dash n. Minus mg g dash n. What is the formula of torque? The formula of torque is F cross R. Formula of torque is R cross F. Simple formula છે. તો F is equal to mg મૂકી દીધું. What is R here? R જે છે એ અત્યારે આ છે આપણું. That is L sin theta. એટલે મેં અહીંયા g dash n લખ્યું છે એની જગ્યાએ આપણે મૂકશું L sin theta. કારણ કે અત્યારે લંબ બળ લાગે છે. લંબ બળ લાગતું હોય તો ટોર્ક બની શકે એ તમે જાણો છો કારણ કે ક્રોસ પ્રોડક્ટ છે અને sin theta આવશે. તો આ થઈ ગઈ તમારી F ની ડાયરેક્શન બટ R is perpendicular with F. તો તમે ટોર્ક છે એ મેળવી શકો અને તો જ પદાર્થ છે એ પોતાની મૂળ પોઝિશનમાં પાછો આવશે. તો અહીંયા
અહીંયા મૂકી દઈએ માઇનસ mgl sin theta. Here negative sign is indicating the restoring force of a pendulum અને એ ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે આપણે માઇનસ સાઇન તરીકે ઇન્ડિકેટ કરીએ. નાઉ if oscillations are small, then sin theta is equivalent to theta. Then torque is equal to minus mgl into theta. Now this is equation number 1. Now another formula of torque is equal to I alpha, because we are considering rigid body and motion is with respect to theta. તો તમે ટોર્કની બીજી ફોર્મ્યુલા છે એનો યુઝ પણ કરી શકો. તો એમાં I છે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ અ રિજિડ બોડી થશે અને આલ્ફા છે એ તમારું એન્ગ્યુલર એક્સેલરેશન થયું. નાઉ alpha is d2 theta by dt square, second order differentiation of theta. બરાબર? તો તમને શું માપશે? કોણીય પ્રવેગનું મૂલ્ય. તો અહીંયા આલ્ફાની જગ્યાએ આપણે આ મૂકી દઈએ. તો torque is equal to I d2 theta by dt square, equation number 2. Now compare 1 and 2 because both the equations are representing torque. So minus mgl theta is equal to I d2 theta by dt square. Now divide with I and આ જે ઇક્વેશન છે એને આપણે ચેન્જ કરી નાખીએ. સો પ્લસ mgl upon I into theta is equal to 0. Now if you see this equation, so here omega is under root of mgl upon I. હવે જોઈ લો કે ઓમેગાની વેલ્યુ mgl એટલે શું છે? તો m છે એ તમારું દ્રવ્યમાન થયું, g ગુરુત્વ પ્રવેગ, n એટલે આપણે આ જે લંબાઈ કન્સિડર કરી છે એ, અને I એટલે આ જે રિજિડ બોડી કન્સિડર કર્યું એનું જડત્વની ચાક માત્રા. એની ઉપરથી કોણીય વેગ છે એ તમે ગણી શકો. ઓમેગા એ તમારું શું થઈ જશે? કોણીય વેગ. હવે આ જે સમીકરણ છે એ સમીકરણ કોના જેવું છે? તો કે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે, દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ. દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ છે એ તમે પહેલા ભણી ગયા છો. 11મા ધોરણમાં સરળ આવર્ત ગતિનું ચેપ્ટર આવતું, એમાં આ જ પ્રકારનું સમીકરણ છે એ તમને એક્સપ્લેન કરેલું છે. તો અહીંયા જો સેકન્ડ ઓર્ડર ડિફરન્શિએશન છે, હજી ફર્સ્ટ ઓર્ડર પણ આવી શકે અને પછી થીટા પણ આવી શકે. તો એની ઉપરથી તમે ઇક્વેશન છે એની કમ્પેરિઝન છે એ કરી શકો. આને આપણે આગળ સિમ્પ્લિફાઈ નથી કરવાનું, પણ આનું સોલ્યુશન કરવું હોય જો તો સોલ્યુશન માટે પણ આ પ્રકારનું સમીકરણ ઉપયોગમાં લઈ શકો. તો હવે આ સમીકરણ તમે જાણો છો, આપણું સરળ આવર્ત ગતિનું સ્થાનાંતરનું સમીકરણ છે એ દર્શાવે છે. આ સમીકરણના ડિફરન્શિએશન ઉપરથી તમે આનો ઉકેલ છે એ મેળવી શકો. એટલે ઉકેલ મેળવવા માટે તમારે શું કરવું પડે? તો કે આનો ઉપયોગ કરી આનું વિકલન કરો અને વિકલનમાં સમયની અને કંપ વિસ્તારની અને ફાઈની બધાની કિંમતો અલગ અલગ મૂકીને તમે સોલ્યુશન છે એ મેળવી શકો. પણ તમે ખ્યાલ હોવો જોઈએ તમને કે આ સમીકરણનો ચોક્કસ ઉપયોગ શું છે અને સમીકરણમાં દરેક ટર્મ છે એ શું શું ઇન્ડિકેટ કરે છે. તો સપોઝ કે આપણે આને એક વખત ડિફરન્શિએટ કરીએ તો થઈ જશે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, કારણ કે t છે એ તમે એની સાપેક્ષે વિકલન કરી શકો. તો d θ by dt is equal to a sin નું થઈ જશે cos
ઓમેગા 0t પ્લસ 5 એટલે એ સાઇન થીટાનું થઈ ગયું એ કોસ થીટા. હવે થીટામાંથી પાછું કરવું પડે તો થીટામાં કોનું થશે તો કે ટીનું જ થાય ખાલી. આ 0 થઈ જાય એટલે ઓમેગા 0 બાકી રહે. બરાબર. તો સમીકરણ મળ્યું d theta by dt is equal to a omega 0 cos omega 0 t plus 5. હવે આ જે ઇક્વેશન છે એમાં કન્ડિશન મૂકી શકાય. તો કે કેવી કન્ડિશન તો કે પ્રારંભિક સમયે જો t બરાબર 0 હોય તો d theta by dt પણ શું થાય 0. કારણ કે સમયનો કોઈ ફેરફાર જ નથી. સમયનો ફેરફાર નથી. t 0 છે એટલે કણે હજી ગતિની શરૂઆત નથી કરી. તો કણે ગતિની શરૂઆત કરી નથી તો એની ઉપરથી વેગની કિંમત મળી શકે નહીં. કારણ કે d theta by dt છે એ શું બતાવે છે એકચ્યુઅલમાં ઓમેગા. કારણ કે તમે સ્થાનાંતરનું વિકલન કરશો બરાબર. થીટા તમારું અત્યારે સ્થાનાંતર છે, કોણીય સ્થાનાંતર છે. તો સ્થાનાંતરનું વિકલન કરશો તો તમને શું મળી જાય એની ઉપરથી તો કે કોણીય વેગ મળવો જોઈએ. પણ સમયનો કોઈ ફેરફાર નથી એટલે ગતિ શક્ય બની શકે નહીં. સો 0. તો એની કિંમત આપણે ઉપર મૂકી આ સમીકરણમાં તો આ 0 થઈ ગયું એટલે અહીંયા શું મળે a ઓમેગા 0 cos phi is equal to 0. કારણ કે આ 0 છે એટલે આ ટર્મ 0 થઈ જાય. સો a ઓમેગા 0 is equal to પણ 0 અને cos phi is equal to પણ 0. તો cos phi is equal to 0 તો phi કેટલું હોવું જોઈએ pi by 2. phi કેટલું હોવું જોઈએ pi by 2. એટલે એની ઉપરથી શું મળ્યું આપણને તો કે પ્રારંભિક કળા કેટલી હતી કેટલી હોય હશે તો આવું પોસિબિલિટી છે તો કે phi is equal to pi by 2. હવે તો આ બધા પોસિબલ વેઝ થયા. આની ઉપરથી તમે હજી પ્રારંભિક કંપ વિસ્તાર પણ ગણી શકો બરાબર. પ્રારંભિક ઓમેગા 0 પણ ગણી શકો. તો એવી બધી ગણતરી છે એ કરી શકાય. આપણે એ સોલ્યુશનમાં નથી જવાનું પણ હવે આગળ શું કરશું તો કે હવે આગળ આવર્તકાળનું સમીકરણ મેળવીએ અલગ અલગ પ્રકારના. તો એની માટે સાદી ફોર્મ્યુલા યુઝ કરવાની છે. આપણે લઈએ છીએ t is equal to 2 pi upon omega. t is equal to 2 pi upon omega. omega is equal to 2 pi by t પણ લખી શકાય અથવા તો 2 pi 1 upon t એટલે f પણ લખી શકાય. પણ આપણી માટે અત્યારે જરૂરી શું છે તો કે અહીંયા આગળથી જુઓ તો ઓમેગાની કિંમત છે બરાબર. અને આવર્તકાળનું કિંમત છે એ આપણે પેન્ડ્યુલમની ગણવાની છે. તો અહીંયા આગળ ઓમેગાની કિંમત mgl upon i અંડર રૂટમાં મૂકી દઈએ તો t is equal to 2 pi under root of i upon mgl મળે. તો આ એક પેન્ડ્યુલમના આવર્તકાળનું સમીકરણ થઈ ગયું. તો આની ઉપરથી શું ઓબ્ઝર્વ કરી શકાય કે પેન્ડ્યુલમ છે એનો પીરિયોડિક ટાઈમ કઈ કઈ બાબતો ઉપર આધારિત હશે તો કે એક તો જડત્વની ચાર્જ માત્રા બરાબર આપેલા પેન્ડ્યુલમ માટેની, દ્રવ્યમાન, ગુરુત્વ પ્રવેગ અને લંબાઈ. એટલે તમે લંબાઈ કેટલી પસંદ કરી છે કેટલું ઓસિલેશન માટે કેટલી લેન્થ માટે તમે કેલ્ક્યુલેશન કરો છો t ની તો એની પરથી છે એ કેલ્ક્યુલેટ કરી શકાય. હજી આને સિમ્પ્લિફાય કરવું હોય તો શું કરશો તો કે થિયરમ ઓફ પેરેલલ એક્સિસ સમાંતર અક્ષ પ્રમેય નો ઉપયોગ કરીને હજી આને સિમ્પ્લિફાય કરી શકાય. આ ઇક્વેશન તો છે જ જે તમને કેલ્ક્યુલેશનમાં હેલ્પફુલ થાય. બીજું એક સમીકરણ પણ તમે ડિરાઈવ કરી શકો. સમાંતર અક્ષ પ્રમેય છે એ શું દર્શાવે તો કે કોઈ પણ દ્રઢ પદાર્થ હોય એની એક ભ્રમણાક્ષ હોય તો આ ભ્રમણાક્ષ છે એને આપણે IC કહી શકીએ. IC એટલે સેન્ટ્રલ એક્સિસ અથવા તો જે ભ્રમણાક્ષની મુખ્ય અક્ષની જડત્વની ચાક માત્રા. હવે
આને આધારે જો બીજા કોઈ ભ્રમણાક્ષ પસંદ કરતા હોઈએ, એટલે કે આમ સમાંતરમાં બીજી કોઈ અક્ષને આપણે અનુસરીને જો જડત્વની ચાક માત્રા શોધવી હોય, સપોઝ કે મેં આ બે ડ્રો કરી અહીંયા, તો આને અનુલક્ષીને આની માટે જડત્વની ચાક માત્રા શોધવી હોય તો શું કરવું પડે? તો કે આ અક્ષથી આ મુખ્ય અક્ષનું અંતર પહેલા તો ખબર હોવી જોઈએ, તો આપણે એને r1 કહી દઈએ, આને આપણે r2 કહી દઈએ, આને આપણે r3 કહી દઈએ. તો સમીકરણ શું બનશે? આ મુખ્ય સમીકરણ, તો I બરાબર IC પ્લસ mr². તો IC છે અત્યારે શું છે? તો કે આની જે જડત્વની ચાક માત્રા જે મુખ્ય અક્ષની હોય એ તમારે અહીંયા આગળ મૂકી દેવાની, અને પ્લસ આ દરેક જે બીજી અક્ષો જે સમાંતર રહેલી છે આવી રીતે એના બધાના દ્રવ્યમાન અને અંતરો છે એ તમે અહીંયા મૂકતા જાઓ, m1r1² m2r2² અપ ટુ સો ઓન. તો એની ઉપરથી તમને જેટલા પણ સમાંતર અક્ષો તમે પસંદ કરી હોય એ બધાને અનુલક્ષીને કુલ જડત્વની ચાક માત્રા છે એ મળી શકે. તો ધારો કે આપણે અત્યારે આની માટે એવું કરવું છે, તો આપણે સમીકરણ લખીએ, I is equal to IC plus ml² લખીએ આપણે r ને બદલે. તો અહીંયા આગળ IC એટલે શું લેશું? તો કે mk² પ્લસ ml², જ્યાં k શું છે? ચક્રાવર્તનની ત્રિજ્યા, રેડિયસ ઓફ જાયરેશિયો. રેડિયસ ઓફ જાયરેશિયો એટલા માટે કારણ કે રેડિયસ ઓફ જાયરેશિયો અત્યારે આપણે જે રિજિડ બોડી કન્સિડર કર્યું છે એની જાયરેશિયો એટલે કે એના અંતરો બધા આપણને ખબર હોય, r1 r2 r3, તો એની પરથી k છે એ ગણી શકાય. તો mk² પ્લસ ml². હવે I is equal to હવે શું કરશું? તો કે અહીંયા જે ti છે એ I ની જગ્યાએ આપણે આ સમીકરણ છે એ સબસ્ટિટ્યુટ કરી દઈએ. તો t is equal to 2 pi under root of mk² plus ml² upon mgl. So m कॉमन ले लिए, k² plus l² upon mgl. mm is cancel out. तो t is equal to 2 pi હજી સિમ્પ્લિફાય કરીએ upon under root of સપોઝ હું અહીંયાથી l છે એ કોમન લઉં છું, ઓનલી l² ની બટ ઓનલી l. સો l, તો અહીંયા તમે જુઓ તો k ની સાથે l માં ડિવિઝનમાં મૂકવું પડશે, એટલે k²/l પ્લસ l upon gl. તો l is cancel out. So t is equal to 2 pi under root of l plus k²/l upon g. l plus k²/l upon g. આ સિમ્પ્લિફાય કરેલું ફાઇનલ ઇક્વેશન આવ્યું. Why we are simplifying like this? આવી રીતે શું કામ સિમ્પ્લિફાય કર્યું? તો કે આની કમ્પેરિઝન છે એ t is equal to 2 pi under root of l upon g સાથે કરી શકાય માટે. તો g is similar, l is similar. આ લેન્થ છે એ યાદ છે k²/l, where k is શું છે? ચક્રાવર્તનની ત્રિજ્યા અથવા તો જડત્વની ચાક માત્રા, ચક્રાવર્તનની ત્રિજ્યા, અને l છે એ તમે જે લંબાઈ કન્સિડર કરી છે એ તમે ગણી શકો. એટલે કે જો તમે સંયુક્ત લોલક કન્સિડર કરતા હો તો સંયુક્ત લોલકમાં ચક્રાવર્તનની ત્રિજ્યાને આધારે લંબાઈનો વધારો મળશે. તો આ જે છે એ તમારો લંબાઈનો વધારો તમે ગણી શકો. આને
એલ ડેશ એવું નામ પણ આપી શકો. તો ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એલ પ્લસ એલ ડેશ અપોન જી, આવી રીતે પણ લખી શકાય. તો એ તમને શું આપશે તો કે ઇક્વિવેલન્ટ લેન્થ અથવા તો સમતુલ્ય લંબાઈનો ફેરફાર છે એ તમે આની ઉપરથી ગણી શકો. એકચ્યુઅલી આપણે કેટલી લંબાઈ માટે કન્સિડર કર્યું તો કે એસ જી ડેશ સુધીની લંબાઈ માટે જ આપણે ગણતરી કરતા હતા, પણ આપણને લંબાઈનું એક્સટેન્શન મળ્યું. તો લંબાઈનું એક્સટેન્શન છે એ અહીંયા શું છે તો કે જી ડેશ પછી આ ઓ બિંદુ તમે જ્યાં સુધી એક્સટેન્ડ કરો એ લંબાઈ છે એ તમને પેન્ડ્યુલમના દોલનમાં જોવા મળે. એટલે કે આવર્તકાળનો ફેરફાર છે એ કોની પર આધારિત થયો તો કે મૂળ લંબાઈ પોતે અને લંબાઈનું જે એક્સટેન્શન અથવા તો ઇક્વિવેલન્ટ લેન્થ જે બીજી મળે છે એના ઉપરથી. કારણ કે રિજિડ બોડી કન્સિડર કરીએ છીએ, સાદું પેન્ડ્યુલમ નથી કે ખાલી એક બોબ માસ હોય નીચે અને અહીંયા આમ ડાબી જમણી બાજુ થયા કરે, પણ આખું બોડી મૂવ કરશે અને આખું બોડી મૂવ કરે તો આખા બોડીનું માસ છે એ પણ એપ્લિકેબલ થાય અને એમાં ભ્રમણાક્ષથી દરેક બિંદુઓના અંતર જેને આપણે એલ કહીએ છીએ તો એ એલ પણ કન્સિડર થાય. તો એના ઉપરથી ઇક્વિવેલન્ટ લેન્થ આપણે એડ કરવી પડે. તો આ બધી જે કેલ્ક્યુલેશન કરી એ આપણે આ ઇક્વિવેલન્ટ લેન્થ માટે કન્સિડર કરેલી છે. સો this is our final equation for a periodic time of a compound pendulum. ઘણા બધા અલગ અલગ પ્રકારના સમીકરણો મળે છે, દરેક સમીકરણ ઉપયોગી છે. એવું નથી કે આનું ઇમ્પોર્ટન્સ નથી કે આનું ઇમ્પોર્ટન્સ નથી. all the equations are important for calculation, for problem solving. તો બધાને તમે યાદ રાખી શકો. તો સિમ્પલ પેન્ડ્યુલમ ભણ્યા હતા જે તમે 11th એનાથી એક સ્ટેપ આગળ છે એ આપણે આ કમ્પાઉન્ડ પેન્ડ્યુલમ છે એ સમજીએ છીએ. પ્રેક્ટિકલના લેક્ચર્સ હમણાં મૂકીએ છીએ, એમાં એક બાયપોલર સસ્પેન્શનનો પ્રેક્ટિકલ મૂકેલો છે અથવા તો તમે જોશો એમાં પણ તમે સમાંતર અક્ષ પ્રમેય છે એનો ઉપયોગ છે એ કરેલો છે. એટલે તમે ધ્યાનથી જો વિચારો તો I is equal to IC plus MR સ્ક્વેર ઇક્વેશન છે એ ત્યાં પણ લાગુ પાડી શકાય. એટલે થિયોરીની સાથે પ્રેક્ટિકલ પણ નું ડેમોન્સ્ટ્રેશન જોઈને પણ તમે એની સાથે થોડું વિચારી અને એને કોરિલેટ કરી શકો. બીજું એક બાર પેન્ડ્યુલમ મૂકવાનું છે તો એમાં પણ પેન્ડ્યુલમ છે એનો યુઝ કરેલો છે. ટી ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશન છે એનો ઉપયોગ કરીને જી કેલ્ક્યુલેટ કરેલું છે. બીજો જે એક વર્લ્ડ ઓલકનો પ્રેક્ટિકલ છે તો એ પણ એક પ્રકારનું પેન્ડ્યુલમ જ છે. તો એને પણ દોલનો આપીને તમે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગણવાની થાય છે અથવા તો એની તમે પીરિયોડિક ટાઈમ છે એ ગણી શકો. તો તમને ખ્યાલ આવશે બધા જે પ્રેક્ટિકલ છે એ પણ થિયરી સાથે રિલેશનમાં છે. એટલે વિચારી અને ધ્યાનથી એક વખત કેલ્ક્યુલેટ કરી જોજો કારણ કે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. 14 to 12 માર્ક્સમાં પૂછી શકાય એવું ઇનફ એમાં કન્ટેન્ટ છે એટલે તૈયારી છે એ બરાબર કરવાની થાય છે. તો અત્યારે અહીંયા હું પૂરું કરું છું.